સ્ટુડન્ટ અહીંયા આપણે આન્સર ફાઇન કર્યો ટેન થીટાનો, પણ અહીંયા આપણે ફાઇન કરવાનો છે એંગલ થીટા. માટે શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ 1.037. ક્લિયર? તો જે આપણે ફાઇન કર્યું આન્સર 1.037, એનું શું કરવાનું છે? આપણે ટેન ઇનવર્સ કરવાનું છે. સો આપણને થીટાનો આન્સર મળશે 46.03 ડિગ્રી. ક્લિયર? તો અહીંયા આપણને જે ફોર્સ સિસ્ટમ આપેલી હતી, ફોર્સ સિસ્ટમમાં આપણી પાસે કેટલા ફોર્સ હતા? 4 ફોર્સ હતા. 200 ન્યૂટન, 400 ન્યૂટન, 300 ન્યૂટન એન્ડ 500 ન્યૂટન. એ ચારે ચાર ફોર્સને આપણે ફાઇન કર્યા સિગ્મા એચ અને સિગ્મા વીમાં, એ બધાની વેલ્યુ પુટઅપ કરીને. સિગ્મા એચ અને સિગ્મા વી ફાઇન કરી લીધા પછી આપણે શું કર્યું? આરના ઇક્વેશનમાં બંનેની વેલ્યુ પુટઅપ કરી, અને ધેન ટેન થીટાનું ઇક્વેશન સિગ્મા વી અપોન સિગ્મા એચમાં પણ બંનેની વેલ્યુ પુટઅપ કરી, અને આપણે આન્સર ફાઇન કર્યો થીટા 46.03 ડિગ્રી. ઓકે, હવે આપણે ફાઇન કરીએ કે જે રિઝલ્ટન્ટ ફોર્સ આર છે એ કયા ક્વાડ્રન્ટમાં છે. ઓકે, એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ જે આર છે, તો ફર્સ્ટ આપણે ફાઇન કર્યો સિગ્મા એચનો આન્સર, અને ધેન ફાઇન કર્યું આપણે સિગ્મા વીનો આન્સર. ઓકે, તો સિગ્મા એચ જે છે એ આપણને કેવો મળ્યો છે? પોઝિટિવ, અને સિગ્મા વી નેગેટિવ. ચલો એ જોઈએ આપણે. સિગ્મા એચ જે છે એનો આન્સર શું મળ્યો આપણને? 191.49 ન્યૂટન, એટલે કે પોઝિટિવ. અને સિગ્મા વીનો આન્સર આપણે શું ફાઇન કર્યો? -198.54. ઓકે, મીન્સ કે સિગ્મા એચ જે છે એ છે પોઝિટિવ એન્ડ સિગ્મા વી છે નેગેટિવ, મીન્સ કે પ્લસ માઇનસ. તો પ્લસ માઇનસ છે તો એ કયા ચરણમાં હશે? સેકન્ડ ક્વાડ્રન્ટમાં. ક્લિયર? સો આર will be in second quadrant. Sorry by mistake in writing. So R is equal to in second quadrant. Clear? અને એંગલ કેટલો બનાવશે? 46.03 ડિગ્રી, અને રિઝલ્ટન્ટ ફોર્સ R 275.84 ન્યૂટન. ક્લિયર? પ્લસ માઇનસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે હવે. Question 2b. Explain law of transmissibility of forces with example. ઓકે, આપણે ટ્રાન્સમિસિબિલિટીનો જે નિયમ છે, ટ્રાન્સમિસિબિલિટી બળોનો જે નિયમ છે એ એક્ઝામ્પલની સાથે સમજવાનો છે, એટલે કે એક્સપ્લેન કરવાનો છે. ઓકે, ઇટ સ્ટેટ્સ if a force acts at any point on a rigid body, it may also be considered to act at any other point of its line of action, provided the point is rigidly connected with the body. Okay, લો શું કહેવા માંગે છે કે if a force act at any point on a rigid body, બરાબર? રિજિડ બોડી એટલે કે કોઈ પણ બોડી છે કેવું હોય? દ્રઢ હોય, બરાબર? કોઈ પણ દ્રઢ બોડી ઉપર કોઈ પણ પોઈન્ટ ઉપર, સપોઝ કે એના કોઈ પણ પોઈન્ટ ઉપર જે ફોર્સ લાગે છે, તો એ શું કહેવા માગે છે કે એ જે બોડી જે છે એની કાર્યરેખા ઉપર કોઈ પણ બિંદુએ એ બળ તેટલું જ રહેશે. કોઈ પોઈન્ટ ઉપર આપણે સપોઝ કે 10 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કર્યો છે, તો એ રિજિડ બોડીની કાર્યરેખા પર બધી જ જગ્યાએ ફોર્સ જે છે એ કેટલો રહેશે? સેમ રહેશે. એટલે કે 10 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કર્યો તો દરેક પોઈન્ટ ઉપર કેટલો ફોર્સ રહેશે? 10 ન્યૂટનનો જ ફોર્સ રહેશે. ક્લિયર? તો ચલો એ સમજીએ આપણે ફિગર દ્વારા. ફર્સ્ટ ફિગર છે, એક રિજિડ બોડી આપેલું છે, જેમાં રાઈટ સાઈડ છે આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ. ફોર્સ જે છે એ P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન, કે જે રાઈટ ડિરેક્શનમાં આપણે એપ્લાય કરીએ છીએ. બોડી છે એની કાર્યરેખા પર બીજા પણ પોઈન્ટ આપેલા છે B અને C. ક્લિયર? ટ્રાન્સમિસિબિલિટીના લો પ્રમાણે સેકન્ડ ફિગર ડ્રો કરેલી છે કે જેમાં એ પોઈન્ટ આગળ રાઈટ ડિરેક્શનમાં P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનનો ફોર્સ લાગે છે. તો એ જ 100 ન્યૂટનનો ફોર્સ મેં તમને વાત કરી કે એની કાર્યરેખા પર કોઈ પણ બિંદુએ ફોર્સ કેટલો લાગશે? તેટલો જ લાગશે. ક્લિયર? મીન્સ કે B પોઈન્ટ ઉપર Q ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનનો ફોર્સ લાગશે, અને C પોઈન્ટ ઉપર લેફ્ટ ડિરેક્શનમાં પણ 100 ન્યૂટનનો જ ફોર્સ લાગશે. એટલે કે એ પોઈન્ટ, બી પોઈન્ટ અને સી પોઈન્ટ દરેક જગ્યાએ વેલ્યુ કેટલી રહેશે? 100 ન્યૂટન. ઓકે, ફોર્સ P is acting at point A
ઇટ્સ ઇફેક્ટ વિલ બી સેમ એટ પોઈન્ટ બી એન્ડ સી. ક્લિયર? કે જે એ પોઈન્ટ ઉપર 100 ન્યૂટનનો ફોર્સ જે એપ્લાય આપણે કર્યો તેની ઇફેક્ટ તેની કાર્યરેખા પર જેટલા પણ બિંદુઓ હોય, અહીંયા આપણે કેટલા બિંદુઓ બતાવેલા છે? 2, બી અને સી. તો એ બી અને સી પર કેટલી ઇફેક્ટ રહેશે? એની 100 ન્યૂટન જ રહેશે. ક્લિયર? અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, આપણે સુપરપોઝિશનનો લો અધ્યારોપણનો નિયમ પણ જોઈ ગયા છીએ. વી કેન એડ ટુ ઇક્વલ opposite and co-linear forces Q is equal to R is equal to 100 at point C on the line of action of P. Clear? ચલો એ આપણે જે સેકન્ડ ફિગર જોઈએ એ જ ફિગર છે કે એ પોઈન્ટ ઉપર રાઇટ ડિરેક્શનમાં આપણે P is equal to 100 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કર્યો. તો શું કહેવા માગે છે કે સુપરપોઝિશનના લો પ્રમાણે, અધ્યારોપણના નિયમ પ્રમાણે આપણે શું કરી શકીએ છીએ કે એક બળ યુગ્મ છે એ આપણે મૂકી શકીએ છીએ કોઈ પણ બિંદુ પર. તો આપણે સી બિંદુ ઉપર શું કર્યું? ક્યુ અને આર બંને સેમ વેલ્યુના શું કર્યા? ફોર્સને પુટઅપ કર્યા. તો કે સી પોઈન્ટ ઉપરથી રાઇટ ડિરેક્શનમાં તમે ફોર્સ જોઈ શકો છો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન, અને સી પોઈન્ટથી લેફ્ટ ડિરેક્શનમાં આર ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનનો ફોર્સ જોઈ શકો છો. ક્લિયર? તો એકોર્ડિંગ ટુ લો ઓફ સુપરપોઝિશન વી કેન એડ ટુ ઇક્વલ, ઓપોઝિટ એન્ડ કોલિનિયર. ચલો, જે ફોર્સ જે છે એ કેવા છે? બંને ઇક્વલ છે. પછી કેવા છે? ઓપોઝિટ છે. ક્યુ છે એ કઈ ડિરેક્શનમાં લાગે છે? સેકન્ડ ફિગરની આપણે વાત કરીએ છીએ. સેકન્ડ ફિગરમાં જે ક્યુ ફોર્સ છે એ કઈ ડિરેક્શનમાં લાગે છે? રાઇટ ડિરેક્શનમાં. અને આર છે એ કઈ ડિરેક્શનમાં લાગે છે? લેફ્ટ ડિરેક્શનમાં. ઓકે, તો ટુ ઇક્વલ એટલે કે 100 ન્યૂટન, ઓપોઝિટ મીન્સ કે રાઇટ અને લેફ્ટ, એન્ડ લિનિયર કોલિનિયર છે. બંનેની રેખા કેવી છે? કાર્યરેખા સેમ લાઇન પર જ છે. ઓકે, તો ચલો એ સમજીએ. According to the principle of superposition, we can add two equal, opposite and collinear forces. Q is equal to R is equal to 100 Newton at point C. બરાબર, આપણે C પોઈન્ટ ઉપર એ બંનેને આપણે પુટઅપ કર્યા on the line of action of P. Forces P and R are equal and opposite. Hence, their effect at C will be 0. Force at point C will be Q is equal to 100 Newton. Okay? શું કહેવા માંગે છે અહીંયા કે forces P and R are equal and opposite. ચલો P and R. સેકન્ડ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ફોર્સ જે છે એ P એ 100 ન્યૂટનનો છે. એ કઈ ડિરેક્શનમાં છે? રાઇટ ડિરેક્શનમાં છે. ઓકે, અને જે ક્યુ ફોર્સ અહીંયા આપણને આપેલો છે એ કઈ ડિરેક્શનમાં છે? લેફ્ટ ડિરેક્શનમાં છે. તો P અને જે R ફોર્સ છે એ કેવા છે? ઓપોઝિટ છે અને કેવા છે? ઇક્વલ છે. બરાબર, પણ જે સી પોઈન્ટ છે એ સી પોઈન્ટ ઉપર આપણને ઇફેક્ટ શું મળશે? 0 મળશે. કેમ? કેમ કે જે સી પોઈન્ટ છે એમાં તમે રાઇટ સાઈડ પણ 100 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કરો છો અને લેફ્ટ સાઈડ પર 100 ન્યૂટનનો ફોર્સ એપ્લાય કરો છો. માટે સી પોઈન્ટ ઉપર ઇફેક્ટ 0 મળશે. માટે બોડી જે છે એ કઈ ડાયરેક્શનમાં મૂવ કરશે? પી ફોર્સ જે છે એ જે રાઇટ ડિરેક્શનમાં લાગે છે, એટલે કે એ પોઈન્ટ આગળ જે રાઇટ ડિરેક્શનમાં આપણે P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટનનો જે ફોર્સ મૂક્યો છે એ જ ડિરેક્શનમાં જે બોડી છે એ મૂવ કરશે. એ સી પોઈન્ટની લેફ્ટ ડિરેક્શનમાં મૂવ કરશે નહીં. કેમ? કેમ કે સી પોઈન્ટ ઉપર આપણને ઇફેક્ટ શું મળશે? 0 મળશે. કેમ કે અહીંયા કેવા છે? Q ઇઝ ઇક્વલ ટુ પર 100 ન્યૂટન છે અને R ઇઝ ઇક્વલ ટુ પણ 100 ન્યૂટન છે. ઓકે, તો પ્લસ અને માઇનસ બંને શું થઈ જશે? એની વેલ્યુ શું મળશે આપણને? 0 મળશે. ક્લિયર? સો force at point C will be Q is equal to 100 Newton. Clear? So this is the law of transmissibility, law of forces કે જે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજ્યો. Clear? Next question or question 2B. Find the resultant force and direction of resultant force for the force system shown in figure below. અહીંયા આપણને ફિગર આપેલી છે, ફોર્સીસ આપેલા છે ફિગરમાં, અને એ બધા જ ફોર્સીસનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? રિઝલ્ટન્ટ ફોર્સનું મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. ક્લિયર? ફિગરમાં આપણે જોઈએ તો આપણને એક અહીંયા સ્ક્વેર દેખાય છે. સ્ક્વેર છે ABCD. ABCD જે છે એની સાઈડ આપેલી છે 2 મીટર સાઈડ. ક્લિયર? AD અને CD
એ બંને કેવી આપેલી છે 2 મીટર અને અહીંયા શું છે સ્ક્વેર છે માટે બધી સાઇડ્સ કેવી હશે સરખી હશે માટે સાઇડનું માપ છે 2 મીટર. ફર્સ્ટ આપણે જોઈએ તો પોઈન્ટ એ આગળ અપવર્ડ ડિરેક્શનમાં ફોર્સ છે 8 કિલો ન્યૂટન. પોઈન્ટ બી આગળ રાઇટ ડિરેક્શનમાં ફોર્સ છે 12 કિલો ન્યૂટન. પોઈન્ટ સી આગળ પણ બિલો છે એટલે કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં 12 કિલો ન્યૂટનનો ફોર્સ છે. અને ડી પોઈન્ટ આગળ ઇન્કલાઇન્ડ ફોર્સ આપેલો છે એટલે કે બી પોઈન્ટમાંથી ડી આગળ એટલે કે જે વિકર્ણ છે ડાયાગોનલ છે એ બતાવે છે 10 કિલો ન્યૂટનનો ફોર્સ. સ્ક્વેર છે માટે થશે 90 ડિગ્રી માટે જે વિકર્ણ છે એ હાફ બતાવે છે ડિગ્રી માટે કેટલી ડિગ્રી થશે 45 ડિગ્રી. ક્લિયર? તો ડી પોઈન્ટ આગળ 45 ડિગ્રીના એંગલે 10 કિલો ન્યૂટનનો ફોર્સ છે. ક્લિયર? તો સ્ક્વેર એબીસીડીમાં સાઇડનું માપ છે 2 મીટર અને આપણી પાસે 4 ફોર્સ છે 8 કિલો ન્યૂટન, 12 કિલો ન્યૂટન, 12 કિલો ન્યૂટન એન્ડ 10 કિલો ન્યૂટન. ઓકે, તો આપણે ફાઇન્ડ કરવાનું છે રિઝલ્ટન્ટ ફોર્સ આર. રિઝલ્ટન્ટ ફોર્સ આર ફાઇન્ડ કરવા માટે આપણે ફર્સ્ટ શું ફાઇન્ડ કરવું પડશે? સિગ્મા એચ એન્ડ સિગ્મા વી. અને એ બંનેના આન્સરને આપણે શેમાં પુટઅપ કરશું? રિઝલ્ટન્ટ ફોર્સ આરના ઇક્વેશનમાં. ક્લિયર? તો ફર્સ્ટ આપણે ફાઇન્ડ કરશું સિગ્મા એચ. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 10 cos 45 ડિગ્રી. ચલો આ બંને વેલ્યુ કેમ મૂકેલી છે સિગ્મા એચમાં એ જોઈએ આપણે ફિગરમાં. સિગ્મા એચ મીન્સ કે આપણે કઈ કન્ડિશન ફોલો કરવાની છે? અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ક્લિયર? તો ફિગરમાં જે ઇન્ક્લાઇન ફોર્સ આપણને આપેલો છે 10 કિલો ન્યૂટનનો, તો 10 કિલો ન્યૂટનનો જે ફોર્સ છે એ ઇન્ક્લાઇન છે માટે જે ઇન્ક્લાઇન ફોર્સ છે એને આપણે શું કરીએ છીએ? ઇન્ક્લાઇન ફોર્સ અહીંયા આપણને આપેલો છે સપોઝ કે 10 કિલો ન્યૂટનનો 45 ડિગ્રીએ. ડિગ્રીનો એંગલ છે અને અહીંયા આપણને આપેલો છે 10 કિલો ન્યૂટનનો ફોર્સ. તો જે ઇન્ક્લાઇન ફોર્સ છે એને આપણે શું કરશું? બે ફોર્સમાં કન્વર્ટ કરશું. એક ફોર્સ ડ્રો કરશું અહીંયા અને એક ફોર્સ ડ્રો કરશું અહીંયા. ઓકે, ડિગ્રીની સામેની બાજુ એટલે કે ફોર્સ કયો થશે? આ ફોર્સ થશે માટે એ ફોર્સ કયો થશે? સાઇન. માટે આ થશે 10 સાઇન 45 ડિગ્રી. ક્લિયર? અને ડિગ્રી જે છે એની પાસેની બાજુનો ફોર્સ થશે 10 cos 45 ડિગ્રી. ક્લિયર? તો જે બીજા બધા જે ફોર્સ આપણને આપેલા છે એ ફોર્સ શું આપેલા છે? કોક ફોર્સ છે વર્ટિકલ તો કોક ફોર્સ છે હોરિઝોન્ટલ. પણ અહીંયા આપણી પાસે કયો ફોર્સ છે? એક જ ફોર્સ છે એ કેવો આપેલો હતો? ઇન્ક્લાઇન્ડ આપેલો હતો. માટે ઇન્ક્લાઇન્ડ ફોર્સ છે એને આપણે સીધો કાઉન્ટ કરી શકતા નથી. માટે ઇન્ક્લાઇન્ડ ફોર્સને આપણે શું કરવું પડે? બે ફોર્સમાં કન્વર્ટ કરવું પડે. એક ફોર્સ થશે હોરિઝોન્ટલ અને એક ફોર્સ થશે વર્ટિકલ. તો આપણે જે વર્ટિકલ ફોર્સ છે કયો લીધો? 10 સાઇન 45 ડિગ્રી અને હોરિઝોન્ટલ ફોર્સ થશે 10 cos 45 ડિગ્રી. ક્લિયર? તો ચલો સોલ્વ કરીએ આપણે સિગ્મા એચ. સિગ્મા એચની કન્ડિશન છે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. ચલો ફિગરમાં જોઈએ કે કેટલા અપવર્ડ ફોર્સ છે અને કેટલા ડાઉનવર્ડ ફોર્સ છે. ચલો અપવર્ડ ફોર્સ છે 8 કિલો ન્યૂટન, ડાઉનવર્ડ ફોર્સ છે 12 કિલો ન્યૂટન. એ થશે સિગ્મા વીમાં એટલે કે વર્ટિકલ ફોર્સમાં. ક્લિયર? પણ ફર્સ્ટ આપણે શું ફાઇન્ડ કરશું? હોરિઝોન્ટલ ફોર્સને ફાઇન્ડ કરશું. તો હોરિઝોન્ટલમાં આપણે કન્ડિશન ફોલો કરશું રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. ઓકે, સિગ્મા વીમાં વર્ટિકલ ફોર્સને ઇન્ક્લુડ કરશું જ્યારે સિગ્મા એચમાં આપણે શું ઇન્ક્લુડ કરશું? હોરિઝોન્ટલ ફોર્સને. તો ફિગરમાં જોઈએ આપણે કે હોરિઝોન્ટલ ફોર્સ કેટલા છે. ચલો ફિગરમાં જોઈએ કે હોરિઝોન્ટલ ફોર્સ અહીંયા કેટલા દેખાય છે આપણને? એક ફોર્સ છે 12 કિલો ન્યૂટનનો રાઇટ ડિરેક્શનમાં હોરિઝોન્ટલ છે અને બીજો ફોર્સ કયો થશે કે જે આપણે 10 કિલો ન્યૂટનના ફોર્સને જે આપણે ઇન્ક્લુડ કર્યું ને એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલમાં કે જે 45 ડિગ્રીનો એંગલ બનાવે છે. 10 કિલો ન્યૂટનનો ફોર્સ 10 cos 45 ડિગ્રી અને એ કઈ ડિરેક્શનમાં આવશે? લેફ્ટ ડિરેક્શનમાં આવશે. ક્લિયર? આ ફોર્સ કયો થશે? આ ફોર્સ કયો છે? હોરિઝોન્ટલ છે. આ ફોર્સ વર્ટિકલ છે. તો આપણે ફિગરમાં એક ફોર્સ તો જોયો. અહીંયા આ સાઈડ કયો ફોર્સ હતો? 12 કિલો ન્યૂટનનો ફોર્સ હતો રાઇટ ડિરેક્શનમાં અને આ ફોર્સ શું થશે? લેફ્ટ ડિરેક્શનમાં 10 cos
5 ડિગ્રી. એટલે કે ફિગરમાં ટોટલ 2 હોરિઝોન્ટલ ફોર્સ છે, એક છે રાઇટ ડિરેક્શનમાં અને એક કયો થશે લેફ્ટ ડિરેક્શનમાં 10 cos 45 ડિગ્રી. ઓકે, માટે અહીંયા વેલ્યુ પુટઅપ કરી છે 12 માઇનસ 10 cos 45 ડિગ્રી. જે રાઇટ સાઈડના જે ફોર્સ છે એને આપણે લેશું પ્લસ અને લેફ્ટ સાઈડના જે ફોર્સ છે એને આપણે શું ઇન્ડિકેટ કરશું સાઇન માઇનસ. ક્લિયર? સો 12 minus 10 cos 45 degree is equal to 12 minus 7.07 is equal to 4.92 kilonewton right direction માં. હવે આપણે ફાઇન્ડ કરશું સિગ્મા વી એટલે કે વર્ટિકલ. તો વર્ટિકલ જે ફોર્સિસ છે એને આપણે કઈ કન્ડિશન ફોલો કરશું? અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સિસ. તો ચલો ફિગરમાં જોઈએ આપણે કે કેટલા અપવર્ડ ફોર્સ છે અને કેટલા ડાઉનવર્ડ ફોર્સ છે. ઓકે, ચલો અપવર્ડ ફોર્સ કયો છે? ફર્સ્ટ તો અપવર્ડ ફોર્સ છે 8 કિલો ન્યૂટન. ચલો બીજા કોઈ અપવર્ડ ફોર્સ છે નહીં. ડાઉનવર્ડ ફોર્સ કેટલા છે? એક ડાઉનવર્ડ ફોર્સ દેખાય છે 12 કિલો ન્યૂટન અને અધર ડાઉનવર્ડ ફોર્સ આપણે કયો સોલ્વ કર્યો? નીચેનો એટલે કે 10 sin 45 ડિગ્રી. જે ઇન્ક્લાઇન ફોર્સ છે એને આપણે કન્વર્ટ કર્યો તો બે ફોર્સમાં, એક હોરિઝોન્ટલમાં અને એક વર્ટિકલમાં. તો જે વર્ટિકલનો ફોર્સ છે એની ડાયરેક્શન કઈ થશે? ડાઉનવર્ડ ડાયરેક્શન એટલે કે 10 sin 45 ડિગ્રી. ક્લિયર? તો અપવર્ડ થશે 8 માટે એને શું આપણે સાઇન આપશું? પ્લસ. અને ડાઉનવર્ડ થશે 12 કિલો ન્યૂટન એન્ડ 10 sin 45, એ બંનેને શું સાઇન આપશું આપણે? માઇનસ. સો 8 minus 12 minus 10 sin 45 degree is equal to 8 minus 12 minus 7.07 is equal to minus 11.07 kilonewton downward direction. તો આપણે ફાઇન્ડ કર્યું સિગ્મા એચ એન્ડ સિગ્મા વી. ચલો હવે આપણે શું કરશું? રિઝલ્ટન્ટ ફોર્સ આરના ઇક્વેશનમાં સિગ્મા એચ અને સિગ્મા વીની વેલ્યુ પુટઅપ કરીએ. R is equal to under root sigma h square plus sigma v square is equal to under root 4.92 all square plus minus 11.07 all square is equal to 12.11 kilonewton. Resultant force R ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 12.11 kilonewton. ચલો હવે ફાઇન્ડ કરીએ આપણે tan થીટા. tan થીટાનું ઇક્વેશન છે આપણી પાસે સિગ્મા v अपॉन सिग्मा एच. सिग्मा वी ની વેલ્યુ પુટઅપ કરીએ -11.07 अपॉन सिग्मा एच 4.92. tan थीटा इज इक्वल टू -2.25 બટ થીટા ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું છે આપણે? -2.25 નું tan ઇનવર્સ.